હાય ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં ખૂબ જ મજા આવી જવાની છે. આ તમે જે મસાલો જોવો છો ને એની અંદર 20થી 25 જેટલી વસ્તુ અંદર નાખવામાં આવતી હોય છે અને ભાઈ મોજ કરાવી દે એ ટાઈપનું કામકાજ છે. સ્પેશિયલ આ રીતના સમોસા વણવામાં આવતો હોય છે અને આ છે ચાઇનીઝ વસ્તુ, એ ચાઇનીઝ સમોસા ગણાય છે. આને પણ આ રીતના ફ્રાય કરવામાં આવતો હોય છે અને ખૂબ જ મોજ પડી જાય એ ટાઈપનું કામકાજ છે. બલ્કમાં આ જગ્યાએ સરસ મજાનું ખમણ પણ બનતું હોય છે અને એને પણ આપણે આ રીતના જ બલ્કમાં બધાય મોટાભાગે લઈ જતા હોય છે. ખૂબ જ ટેસ્ટી વસ્તુ છે અને પડાપડી થતી હોય છે એવું કામકાજ છે. સાથે સાથે સરસ મજાના અહીંયા પાથરા પણ બનતા હોય છે ને ગરમા ગરમ ને ફ્રેશ જ બનતું હોય છે. એ મને એમની બહુ ખાસ સારી વાત લાગી અને જ્યારે પણ જાશો તમને ફ્રેશ જ મળશે. સાથે સાથે એમની આ જે ચટણી છે માઇન્ડ બ્લોઈંગ છે, મોજ કરાવી દેવું કામકાજ છે અને સેવ ખમણીનું કામ પણ સરસ મજાનું ચાલુ છે ને બધી જ વસ્તુ લાઈવ બનતી હોય છે એટલે આપણે પણ એ જગ્યાએ જશે તો ચોક્કસ મજા આવવાની છે. સાથે સાથે સેવ ખમણી તો જોરદાર છે જ, પણ સાથે એમની જે સેવ પણ આપે છે ને એ પણ વેરી યમી ને ટેસ્ટી છે. તો ચોક્કસ ત્યાં જગ્યાએ જાજો અને આ વસ્તુ પણ જરૂરથી ટ્રાય કરજો. આપણને મજા આવી એટલી વસ્તુ રાખી છે અને મોજ કરવાના છે. અને સાચી વાત કહું ને તો ચોક્કસથી તમે આ જગ્યાએ જાશો તો મોજ પડી જશે. અને જો બલ્કમાં ઓર્ડર હોય તો એડવાન્સમાં બુક કરાવવાનું રહેશે. વિડીયોમાં બધી જ વસ્તુ ડિટેલ સાથે ને મેન્યુ સાથે મેં આપેલી છે. તો વધારે મોડું ન કરીએ, હું અને તમે સાથે મળીને ચાલો ને મોજ કરીએ. સો હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? મજામાં મિત્રો? હું છું આપનો હોસ્ટ કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી અને તમારી એટલે કે આપણી આ સરસ મજાની ચેનલમાં. ફરી એક નવો વિડીયો તમારા માટે લઈને આવી ગયો છું. આજે તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ કીર્તિ પાનવાળો મેન ધાર્યો છે અને એ જ રોડ પરથી તમે એન્ટર થશો એટલે કુદરત બંગલો આવશે. કુદરત બંગલોની બાજુમાં જ આ સરસ મજાનું યમુના કોમ્પ્લેક્સ આવેલું છે. ત્યાં જ સરસ મજાની આ જગ્યા આવી ગઈ છે, શ્રીનાથ સુરતી ખમણ. ખૂબ જ જોરદાર વસ્તુ છે. અંદર ચાલીએ, એમના ઓનરને મળીએ. હું અને તમે સરસ મજાની જગ્યાએ આવ્યા છીએ તો ચાલો ને ભેગા મળીને મોજ કરીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો મિત્રો, ખૂબ જ સરસ મજાની જગ્યા આવી ગયો છો ને ઘણા ટાઈમથી આ ડિમાન્ડ હતી એટલે આપણે સ્પેશિયલ આવ્યા છે. શ્રીનાથ સુરતી ખમણમાં ખાસ કરીને સરસ મજાની વિઝિટ કરવાના છે અને ખૂબ મોજ કરવાના છે. સૌપ્રથમ આપણે જે ઓનર છે એમના નામ જાણી લઈએ. સાહેબ, અમારા દર્શક મિત્રોને તમારું નામ જણાવી દો. સંઘાણી સંજયભાઈ. તો સંજયભાઈ, ખાસ કરીને જણાવશો તમને આ આઈડિયા કેવી રીતના આવી કે આપણે આ ચાલુ કરવું? આપણે સુરત જ હતો. સુરતથી એવો પહેલેથી ઘર અભ્યાસનો રસોડાનો શોખ, એને હિસાબે ધંધો કરવાનો શોખ થયો. વર્ષ દિવસની સુરત આપણે ટાટબિલ ચોક ઉપર લક્ષ્મીમાં નોકરી કરી. વાહ. ત્યાંથી સ્પેશિયલ ખાસ ટ્રેનિંગ લઈને અહીંયા આવ્યા. જામનગર વાસીઓને મોજ કરાવવા. સુરતી ખમણ છે, સુરતી ખમણી છે, આપણે પાત્રા, બે જાતના સમોસા, ચાઇનીઝ સમોસા અને ડ્રાયફ્રૂટ સમોસા. બરોબર. અને ઓલી ખાસ મેં વખાણ સાંભળ્યા છે, પેટીસ. શુક્રવારે પેટીસ બનાવી છે. બરોબર. તો મિત્રો, ખૂબ જ સરસ વસ્તુ છે અને ચોક્કસ તમે આ જગ્યાએ આવશો તો મોજ પડી જશે એવું એમનું કામકાજ પણ છે. સાથે સાથે ખાસ કરીને હવે મિત્રો આ વિડીયો જોઈને આવશે તો સૌપ્રથમ તો આપણે ટાઈમિંગ જણાવી દઈએ. ટાઈમિંગ સવારે 7 થી બપોરે 1-1.5 વાગ્યા સુધી, બપોર પછી 4 થી 8 વાગ્યા. બરોબર. પછી માલ પડ્યો એના ઉપર ડિપેન્ડ કરે છે. વહેલા પૂરું થઈ જશે તો વહેલા નવરા થઈ જશે. સાથે સાથે ખાસ કરીને મેં તો એડ્રેસ જણાવી દીધું છે, પણ સેકન્ડ ટાઈમ તમે પણ આપણો સ્પેશિયલ અહીંનું જે એડ્રેસ છે એ જણાવી દો. આપણે કીર્તિ પાન કુદરત બંગલાથી આગળ, બરોબર, કોમ્પ્લેક્સ, એમના કોમ્પ્લેક્સમાં શ્રીનાથ ખમણ. બસ. તો મિત્રો ચાલો વધારે મોડું ના કરીએ. આટલી સરસ મજાની જગ્યાએ આવ્યા છે હું અને તમે, તો સાથે મળીને ચાલો ને મોજ કરીએ.
સો દર્શક મિત્રો, ખૂબ જ સરસ મજાની પ્લેટ લાગી ગઈ છે. 1 બાય 1 આપણે ઝડપથી જાણી લેશું. ખાસ કરીને સાહેબ જણાવો આ શું છે? આ રસપાત્રા, ઓકે, જોઈને જ મોઢામાં તમને પાણી આવી જશે એવું કામ. આ સેવ ખમણી સુરતી, સ્પેશિયાલિટી છે ભાઈ એમની હો. ખાસ કરીને આ ચાઇનીઝ સમોસા, આ બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળશે ને આ ટાઈપની વસ્તુ તો તમને ક્યાંય મળશે જ નહીં. આ ડ્રાયફ્રૂટ સમોસા સુરેન્દ્રનગરના કહેવાય. વાહ રે વાહ, જામનગર પર બધી જ જાતની મોજ પડવાની છે. આ સુરતી ખમણ, સેવ ખમણ, વાહ. અને સાથે સાથે સ્પેશિયલ એમની ચટણી હો. ચટણી. ઓકે, તો મિત્રો વધારે મોડું ના કરીએ, ચાલો સરસ મજાની વસ્તુ છે તો સ્ટાર્ટ કરીએ. સો સાહેબ, ખાસ કરીને મારે સૌ પ્રથમ શું ટ્રાય કરવી? આપણે વધારે જામનગરમાં સેવ ખમણી ને ખમણ બે. ઓકે, તો આ સેવ ફર્સ્ટ ખમણી, વાઇટ જે મારા વાલા દર્શક મિત્રો જોઈ રહ્યા છે એના માટે. જે માણસે સુરતમાં ટ્રાય કરી છે એ વ્યક્તિને અહીંયા આવીને ખૂબ જ મજા આવશે ને 100% એ ટાઈપનો જ આપણે સ્પેશિયલ સ્વાદ તમે જામનગરમાં લઈને આવ્યા છો. ત્યારબાદ સાહેબ, ત્યારબાદ આ સુરતી ખમણ છે. વાહ. ગજબનું વસ્તુ છે અને ટેસ્ટ બીજાના ને આમાં ઘણો ફરક છે ને બધાની પોતપોતાની માસ્ટરી હોય છે. આ પણ વસ્તુ જોરદાર છે. આ ડ્રાયફ્રૂટ સમોસા, ચાઇનીઝ સમોસા, ઓકે, કઠોળના, બટેકું નહીં. કઠોળ વાળા સમોસા ભાઈ, ને જોઈ શકો છો સ્પેશિયલ અંદર ફિલિંગ પર ફૂલ ભરપૂર જ છે એમ ને. ને મસાલો તમે ઓલરેડી જોયો હશે કઈ રીતના બહેનો છે અને અંદર વસ્તુ શું વસ્તુ નાખવી પડતી છે. સાહેબ અંદર અંદાજે કેટલી વસ્તુ તમે નાખો? 15 થી 16 વસ્તુ. મોજ પડી જાય એવું કામકાજ છે મિત્રો. આ વસ્તુ તમે ચોક્કસ ત્યાં જગ્યાએ આવો તો આ જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ મજા આવશે. આ ચાઇનીઝ સમોસો. ઓકે, નાના બાળકોને લઈને આવશો, વડીલને લઈને આવશો, ગમે તમે પોતે આવશો, લુક વાઇઝ પણ તમને ખૂબ જ સારું લાગશે. આમાં ચાઇનીઝ ફિલિંગ પર હા, ચાઇનીઝ. મોજ પડી જાય એવું કામકાજ છે. અને ચોક્કસથી તમે આ જગ્યાએ આવો તો ઘણી બધી એવી વસ્તુ છે જે તમે એને ટ્રાય કરી શકો છો. પાત્રા, રસપાત્રા, સુરતી પાત્રો. આ પણ જ્યારે વખરતા હતા તમે તમને દેખાડ્યા છે. ચાલો આને ટ્રાય કરી જોઈએ. ઘણી જગ્યાએ આપણે ટ્રાય કર્યા છે, બટ આમનો જે રસપાત્રાનો સ્વાદ છે ને કંઈક અલગ જ છે. સ્પેશિયલ તમારી માસ્ટરી હશે એમને તમારે જે વખત મસાલાનો, બરોબર. મોજ પડી જાય એવું કામકાજ છે. પાત્રા સુરત થી પાંદ આવે, મરચી ને પાત્રા બે વસ્તુ. નાની નાની વસ્તુમાં પણ ખૂબ જ ધ્યાન દે છે અને સ્પેશિયલ એને માટે જ આટલો સરસ મજાનો સ્વાદ છે. અને ખાસ કરીને મિત્રો મોજ પડી દે એવી એમની સ્પેશિયલ એક ચટણી છે. તો મિત્રો મોજ પડી જાય એવું કામકાજ છે. ચોક્કસથી તમે આ જગ્યાએ આવીને વિઝિટ કરી શકો છો અને સરસ મજાની મોજ કરી શકો છો. સો મિત્રો, વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી મને કમેન્ટ દ્વારા જણાવજો. અને જો તમે આમાંથી કઈક વસ્તુ સારી તમને ગમતી હોય ને તમે અહીંયા આવીને ટ્રાય કરી હોય ને આવવાના હોય તો મને ચોક્કસ કમેન્ટ દ્વારા જણાવી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને હજી સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો બ્લેક કલરનું બેલ આઇકન છે ને દબાવશો એટલે ઓલ લખેલો આવશે એ દબાવી દેજો, જેથી કરીને જ્યારે પણ આવા સરસ મજાના વિડીયો નાખું આપ સમક્ષ સૌપ્રથમ પહોંચી આવે. અને હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો નથી કર્યો તો ફોલો કરી લેજો. વચમાં જોવો છે વોટ્સઅપ નંબર છે અને લાસ્ટમાં જોવો છો યુટ્યુબ ચેનલનો. તો ચારેય માધ્યમમાંથી તમે મને ગમે તે સારી જગ્યાએ સજેસ્ટ કરો, આપણે એ જગ્યાએ જશે ને સાચે જ સારી વસ્તુ હશે તો ચોક્કસ તમારા માટે વિડીયો લઈને આવશે. અને આ વિડીયો ગમ્યો એવો જ વિડીયો તમારે બીજા જ હોય, જેમ કે ઉપર છે, નીચે છે, ઉપર ને નીચે બેમાંથી કોઈ પણ વિડીયો પર ક્લિક કરજો. જેમ તમને આ વિડીયોમાં મજા આવી એમ તમને બીજા વિડીયોમાં પણ મજા આવશે. સો મિત્રો, મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાર સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.